નમસ્કાર વિદ્યાર્થીઓ, દરેકનું હાર્દિક સ્વાગત છે ધોરણ 12 વિષય ભૂગોળ સ્વાધ્યાય સોલ્યુશન, જેની અંદર ચેપ્ટર નંબર 11 માહિતીના સ્ત્રોત અને તેનું સંકલન. મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરીશું તે પહેલાં ચેનલમાં જો નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેશો. અને મિત્રો અન્ય વિષયના અથવા તમારા અન્ય જો ચેપ્ટર લખવાના બાકી છે તો તેની સંપૂર્ણ લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે જોઈ શકશો. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, આલેખોનું વર્ગીકરણ સમજાવો. તો જવાબ જોઈએ. આલેખમાં દર્શાવેલી માહિતીના સ્વરૂપ પ્રમાણેનું આલેખોનું વર્ગીકરણ કરવામાં આવે છે. જેમાં પહેલો છે એક પરિમાણવીય આલેખ. તો જોઈએ, અહીં માત્ર એક જ પરિણામ ધરાવતી ભૌમિતિક સંજ્ઞાનો ઉપયોગ કરીને આંકડા દર્શાવવામાં આવે છે. આ વિભાગમાં રેખા અને સ્તંભ આલેખનો સમાવેશ થાય છે. બીજું છે દ્વિપરિમાણવીય આલેખ. આવા આલેખ તૈયાર કરવા માટે એવી ભૌમિતિક સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં એક સાથે બે પરિણામો દર્શાવી શકાતા હોય. આ વિભાગમાં વર્તુળ, ચોરસ અને લંબચોરસ વગેરે ભૌમિતિક આકૃતિવાળા આલેખોનો સમાવેશ થાય છે. આગળ છે દ્વિપરિમાણવીય આલેખ. તો જોઈએ, જ્યારે આંકડાનું કદ ઘણું મોટું હોય ત્યારે તેને 3 પરિમાણ દર્શાવતી સંજ્ઞાઓ દ્વારા ચિત્રાત્મક સ્વરૂપમાં ફેરવી શકાય છે. આ વિભાગમાં બ્લોક, પાઇલ્સ, ચોરસ અને લંબચોરસ વગેરે આકૃતિઓ દર્શાવતા આલેખોનો સમાવેશ થાય છે. 4, ચિત્રાત્મક તથા કાર્ટોગ્રામ. અહીં આંકડામાં આપેલી માહિતીનું સૂચન તેને અનુરૂપ હોય તેવી ચિત્રાત્મક સંજ્ઞા દ્વારા કરવામાં આવે છે. જેમ કે જનસંખ્યાની વિગત દર્શાવવા માટેનું, માનવીનું ખેત ઉત્પાદનની માહિતી આપવા માટે પાંદડાનું, જંગલોની માહિતી આપવા માટે વૃક્ષોનું વગેરે. પ્રશ્ન 2 છે, મધ્યવર્તી સ્થિતિના પ્રકારો વિશે જણાવો. જોઈએ, કોઈપણ અભ્યાસ માટે પ્રાથમિક અથવા અને દ્વિતીયક આંકડાકીય માહિતી મેળવવામાં આવે છે. આ તમામ એકમોના સમૂહને અભ્યાસ માટેની સમષ્ટિ કહે છે. આ સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહે છે. તેમાંથી અભ્યાસ માટે લેવાયેલ આંકડાને નમૂનો કહે છે. પ્રશ્નાવલીની મદદથી જે માહિતી એકત્ર કરવામાં આવતી હોય તેનું સરળીકરણ કરવામાં આવે છે. આ સરળીકરણમાં જે આંકડા હોય તે કેટલાક લક્ષણો ધરાવતા હોય છે. આ લક્ષણો ચકાસવા માટે કેટલીક આંકડાકીય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આવી ચકાસણી દ્વારા માહિતીમાં આપેલા અવલોકનોના સારાંશ દર્શાવે તેવું માપ શોધવામાં આવે છે. માહિતીના અવલોકનોમાં આ માપ દર્શાવતી કિંમત ન્યૂનતમ અને અધિકતમ કિંમતોની વચ્ચે અથવા મધ્યમાં હોય છે. આથી તેને મધ્યવર્તી સ્થિતિ કહે છે. અવલોકનોની વચ્ચે અથવા મધ્યમાં રહેલા આ મૂલ્યને શોધવા માટે મુખ્ય 3 પદ્ધતિઓ વધુ વપરાશમાં છે. આ પદ્ધતિઓ છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. પહેલું જોઈએ મધ્યક. તો કે માહિતીના બધા અવલોકનોનો સરવાળો કરીને તે સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગવાથી જે મૂલ્ય મળે તેને મધ્યક કહેવામાં આવે છે. તેને લખવા માટે વપરાતી સંજ્ઞાને x બાર કહેવાય છે. ત્યારબાદ છે મધ્યસ્થ. તો મધ્યવર્તી સ્થિતિ માપવાની આ બીજી પદ્ધતિ છે. તેનો સાદો અર્થ મધ્યમાં સ્થિત અથવા મધ્યમાં આવેલું માપ એવો થાય છે. તેનું સ્થાન બધા અવલોકનોના મધ્યમાં હોય છે, તેથી તેને મધ્યસ્થ કહેવાય છે. મધ્યસ્થી અવલોકનોના બે સરખા ભાગ પાડતું મૂલ્ય જ્યારે કુલ અવલોકનોની એકી સંખ્યામાં હોય ત્યારે બધા અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે અને તેના જે મૂલ્ય તદ્દન મધ્યમાં હોય તેના આંકડાકીય માહિતીનો મધ્યસ્થ ગણવામાં આવે છે. જો અવલોકનોની સંખ્યા બેકી હોય તો તેમાં વચ્ચે આવતા બે અવલોકનોના મધ્યકને સમગ્ર માહિતીનો મધ્યસ્થ ગણવામાં આવે છે. ત્યારબાદ છે બહુલક. આંકડાકીય માહિતીના અવલોકનોમાં એકથી વધુ અહીં વખત છે પુનરાવર્તન પામતા અવલોકનોના મૂલ્યને બહુલક કહે છે. તેને અંગ્રેજી મૂળાક્ષર Z થી સૂચિત કરવામાં આવે છે. બહુલકમાં એક કરતાં વધુ અવલોકનનો જવાબ રૂપે હોઈ શકે છે. એક જ બહુલક હોય તેવી એકાત્મક માહિતી એક બહુલકીય માહિતી અને બે બહુલકો ધરાવતી માહિતીને દ્વિબહુલકીય માહિતી કહે છે. ત્યારબાદ છે પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના મુદ્દેસર જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, માહિતી મેળવવાના સ્ત્રોત જણાવો. ભૌગોલિક તેમજ આંકડાકીય માહિતી પ્રાપ્ત કરવાની મુખ્ય 2 રીતો છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ, સામાન્ય અથવા કોઈ વિશિષ્ટ હેતુ માટે કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિ સમૂહ કોઈ એક પ્રદેશમાં રૂબરૂ જઈને માહિતી મેળવે છે. આ માહિતી વ્યવસ્થિત રીતે નોંધવામાં આવે છે. સ્થળ ચકાસણી તથા પોતાના હેતુને સફળ બનાવવા માટે તે પ્રદેશના રેખાંકનો, ફોટોગ્રાફ્સ, વિડીયોગ્રાફ વગેરે દ્વારા માહિતી મેળવે છે. પ્રત્યક્ષ મુલાકાત લઈ વ્યક્તિ રૂબરૂમાં જે માહિતી એકત્ર કરે તે માહિતી મેળવવાની પ્રત્યક્ષ રીત કહેવાય. આ માહિતીને પ્રાથમિક માહિતી પણ કહે છે. માહિતી એકત્ર કરવા માટે મુલાકાત લેવાની પ્રક્રિયાને ક્ષેત્ર કાર્ય કહે છે. આના માટે વ્યક્તિને પૂછવા માટે જે પ્રશ્નો તૈયાર કરી રાખ્યા હોય તેને પ્રશ્નોત્તરી અથવા પ્રશ્નાવલી કહે છે. પ્રશ્નાવલીના પ્રશ્નોના જવાબ ટેલિફોન, ઈમેલ કે અન્ય પરોક્ષ રીતે મેળવી શકાય છે.
કોઈ વ્યક્તિ પોતાના અભ્યાસ માટે અન્ય વ્યક્તિ કે સંસ્થા દ્વારા એકત્ર કરવામાં આવેલી અને પ્રસિદ્ધ કરાયેલી માહિતીનો પણ ઉપયોગ કરી શકે છે. આવી માહિતીને દ્વિતીયક માહિતી કહે છે. કુલ જનસંખ્યા, વસ્તીનું માળખું, સરકારી, અર્ધસરકારી કે ખાનગી સાહસોના કાર્યને લગતા આંકડા વગેરે આ કક્ષામાં મૂકી શકાય છે. આવા આંકડાનો ઉપયોગ પ્રતિબંધિત હોતો નથી. આ માહિતી પ્રાપ્ત કરવાના 2 સ્ત્રોત છે. પ્રશ્ન 2 છે, ભારતના સત્તાવાર નકશા પ્રકાશિત કરતી સંસ્થાઓ જણાવો. ભારતમાં સરકારી તથા ખાનગી પ્રકાશનો દ્વારા અનેક પ્રકારના નકશા તૈયાર કરવામાં આવે છે. દહેરાદૂન, ઉત્તરાખંડમાં આવેલી ધી સર્વે ઓફ ઇન્ડિયા અને કોલકાતામાં આવેલી નાટમો, નેશનલ એટલાસ એન્ડ થીમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન સંસ્થાઓ ભારતની માહિતી આપતા પ્રમાણિત નકશા ભારત સરકાર વતી પ્રકાશિત કરે છે. આ સંસ્થાઓ એટલાસ પણ તૈયાર કર્યા છે. પ્રશ્ન 3 છે, મધ્યક અને મધ્યસ્થની વ્યાખ્યા આપી સમજાવો. આંકડાઓની ચકાસણી માટે મધ્યવર્તી સ્થિતિના મૂલ્યો શોધવા માટે મધ્યક અને મધ્યસ્થનો ઉપયોગ કરવામાં આવે છે. મધ્યક વ્યાખ્યા જોઈએ. માહિતીના બધા અવલોકનો સરવાળો કરીને તે સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગવાથી જે મૂલ્ય મળે તેને મધ્યક કહેવાય. તેની સંજ્ઞા x બાર તરીકે ઓળખાય છે. આંકડાકીય માહિતીમાં તેનું સરેરાશ માપવાની આ સૌથી વધુ પ્રચલિત પદ્ધતિ છે. પ્રત્યેક અવલોકનને એક સંજ્ઞા દ્વારા સૂચિત કરવામાં આવે છે. બધા અવલોકનોના સરવાળાને સિગ્મા સંજ્ઞા દ્વારા સૂચવવામાં આવે છે અને તેને સિગ્માના નામે ઓળખવામાં આવે છે. અવલોકનોની કુલ સંખ્યા માટે n લખાય છે. મધ્યસ્થ મધ્યવર્તી સ્થિતિ માપવાની આ બીજી પદ્ધતિ છે. તેનો સાદો અર્થ મધ્યમાં સ્થિત અથવા મધ્યમાં આવેલું માપ એવો થાય છે. તેનું સ્થાન બધા અવલોકનોમાં મધ્યમાં હોય છે, તેથી તેને મધ્યસ્થ એવા નામે ઓળખવામાં આવે છે. મધ્યસ્થ એ કુલ અવલોકનોના 2 સરખા ભાગ પાડતું મૂલ્ય છે. તેના મૂલ્ય કરતાં ઓછી અને વધુ મૂલ્ય ધરાવતા અવલોકનોની સંખ્યા બહુધા સરખી હોય છે. જ્યારે કુલ અવલોકનોની સંખ્યામાં હોય ત્યારે બધા અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે અને તેના જે મૂલ્ય તદ્દન મધ્યમાં હોય તેને આંકડાકીય માહિતીનો મધ્યસ્થ ગણવામાં આવે છે. જો અવલોકનોના બેકી સંખ્યામાં હોય તો તેમાં વચ્ચે આવતા 2 અવલોકનોના મૂલ્યોના મધ્યાંકને સમગ્ર માહિતીનો મધ્યસ્થ ગણવામાં આવે છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોને સંક્ષિપ્તની અંદર જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, સારણીકરણ વિશે માહિતી આપો. એકત્ર કરેલી ભૌગોલિક તથા આંકડાકીય કુલ માહિતીમાંથી જરૂર હોય તે માહિતીને જુદી તારવી લેવામાં આવે છે અને તેને વિશિષ્ટ રૂપમાં ગોઠવવામાં આવે છે. આ પ્રક્રિયાને સારણીકરણ ટેબ્યુલેશન કહે છે. તેના માટે જરૂરી હોય તેટલા ખાનાવાળો કોઠો તૈયાર કરવામાં આવે છે. આવા તૈયાર થયેલા કોઠામાં આંકડાકીય માહિતી જણાવવાની હોય છે. આવા કોઠાને સારણી કહે છે. કોઈપણ સારણીમાં તેમાં આવેલી માહિતી સૂચવતું મુખ્ય શીર્ષક હોય છે. એકઠી કરેલી માહિતી સમાવવા માટે હરોળ અને સ્તંભમાં માળખાની સારણી તૈયાર કરી આંકડાકીય માહિતીને સારણીમાં ગોઠવી સારણીનું શીર્ષક આપવામાં આવે છે. પ્રશ્ન 2 છે, દ્વિપરિમાણીય આલેખ એટલે શું? દ્વિપરિમાણીય આલેખ તૈયાર કરવા માટે એવી ભૌમિતિક સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં એક સાથે 2 પરિમાણો દર્શાવી શકાતા હોય. આવી સંજ્ઞાઓમાં વર્તુળ અને ચોરસનો સમાવેશ થાય છે કારણ કે આ બંને સંજ્ઞાઓ 2 પરિમાણો દર્શાવે છે. પ્રશ્ન 3. સમષ્ટિ ઉદાહરણ આપી સમજાવો. કોઈપણ અભ્યાસ માટે પ્રાથમિક અથવા અને દ્વિતીયક આંકડાકીય માહિતી મેળવવામાં આવે છે. આ આંકડા જુદા જુદા એકમો હેઠળ સંકલિત કરવામાં આવે છે. આ બધા એકમોના સમૂહને અભ્યાસ માટે સમષ્ટિ પોપ્યુલેશન કહે છે. દાખલા તરીકે મુંબઈની કુલ જનસંખ્યાને સમષ્ટિ કહે છે. અહીં પોપ્યુલેશન એટલે વસ્તી એવો અર્થ થતો નથી. પ્રશ્ન 4 છે, નીચેના પ્રશ્નનો ઉત્તર 1-2 વાક્યની અંદર આપો. પહેલો પ્રશ્ન છે, સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે? સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા દહેરાદૂનમાં આવેલી છે. બીજો પ્રશ્ન છે, નાટમોનું પૂરું નામ? નેશનલ એટલાસ એન્ડ થીમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન. જે તમે ગુજરાતી અને અંગ્રેજી બંનેની અંદર જોઈ શકો છો. ત્રીજો છે, એક બહુલકીય માહિતી કોને કહેવાય? એક જ બહુલક હોય તે અંકાત્મક માહિતીને એક બહુલકીય માહિતી કહે છે. ત્યારબાદ છે આગળ પ્રશ્ન 5. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો. જેમાં પહેલો છે, નીચે આપેલી વિગતોમાં કુદરતી તત્વ કયું? તો જોઈએ તેની અંદર કુદરતી તત્વ પાવાગઢ ડુંગર. ત્યારબાદ છે, નીચે આપેલી માહિતીમાં કયું તત્વ સાંસ્કૃતિક નથી? તો આવશે તેની અંદર ગ્રેનાઇટ. ત્યારબાદ છે આગળ પ્રાથમિક માહિતીની ઓળખ કરો. તો તેમાં આવશે પ્રશ્નાવલીના ઉત્તર. 4 છે, દ્વિતીયક માહિતી એટલે શું? તો પ્રકાશિત સાહિત્યમાંથી લીધેલી માહિતી. આ હતું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન. આગળના સ્વાધ્યાયનું સોલ્યુશન તમને ડિસ્ક્રિપ્શનમાં અન્ય વિષયનો પણ ત્યાં મળી રહેશે અથવા આપણી ચેનલ પર જઈને પણ તમે જોઈ શકો છો.